હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત સવાર પડી ગઈ છે આપણી. અને આજે આખી રાત વરસાદ ચાલુ હતો, પણ માપે આમ સાટા વધતો હતો ને ઘટતો હતો, એવું બધું હતું. જોવો અત્યારે બાજુ બધી સાફ સફાઈ આજે હેલી છે. પાણી થઈ ગયું છે આખાઈમાં. અને અત્યારે પાછો વરસાદ રહી ગયો છે એટલે હવે અત્યારે વરસાદ આવે એવું લાગતું નથી. આવશે તો પાછું બતાવશું, કંઈક કરશું, નવું હોય છે તો બતાવી. પછી હવે છે નહીં વરસાદ કાંઈ ખાસ. નાના છોકરા મીંડા સ્કૂલે જવા, જો કેવા મૂકવા જાય છે ને બા. વરસાદી માહોલ છે નહીં, હવે ઘટતો જાય છે. કટલા મીંડા છે ઉડવા. અને આજથી આપણે તે વહેલો ટાઈમ, એટલે હવે 10 મિનિટમાં આપણે ઓફિસે જવા દેવું. થોડો વરસાદ આવે ને ગારો વધારે થાય. આ બેન ક્યારના સાફ સફાઈ કરે છે. એ વરસાદ થોડો અને ઓલો કેમ દેશી ભાષામાં પંજોહણી જાજી એના જેવું હોય. એટલે કામકાજ ચાલુ છે. અને મજૂરને જ્યાં અહીંયા ઈંટું આવી ગઈ છે ને હવે ચાલુ કરવાનું છે. પાવું નહીં પડે અને બહુ વરસાદ આવશે તો પછી એનો માલ ધોવાઈ જાય. અને માપે વરસાદ રહે તો એને પાવું નહીં પડે. એટલે એમ બધું કમ્પ્લીટ હાઈ ક્લાસ હાલ્યું જાય છે. રેવલ કામકાજ બધું એવું આયોજન છે. સવારમાં તો બીજું તો શું હોય. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે અને 1:30 વાગી ગયો. 1:30 વાગે હું જમ્યો નથી, એટલે હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પણ હવે 2-3 ડીજેનું છે એ પહેલાં બનાવી નાખી અને પછી આપણે જમવા બેસી તો શું છે, પછી જમીન તરત આપણે નીકળી જવાનું રહીએ. એટલે થોડોક લોડ હતો આજે કામનો. અને હવેથી આજથી આપણે ઘેરે નથી જવાનું, અહીંયા જ જમવાનું છે. આપણે ટિફિન આવી ગયું છે આપણું કમ્પ્લીટ. તો તમે ટિફિન લઈને આવી ગયા આપણે હવે કમ્પ્લીટ. એટલે હવે રોજ એને માટે ટિફિન જમવાનું છે. ને કેવી મજા આવે ટિફિન જમવાની તમે બધા કોમેન્ટ કરજો. પહેલાં ટિફિન લઈને આવતો, પછી બચારે થોડીક મંદિરનો માહોલ હતો એટલે ઘેરે જમી આવતા, આરામ કરી આવતા 1-1.5 કલાકનો. હવે અહીંયા રહેવાનું ને જમીન ગાયકા પાછું પીસી વર્ક ઉપર બેસી જવાનું. જમવા બેસી જાય છે ભાઈ. પહેલું ટિફિન છે જોઈ કેવું ભાવે છે. ઘણા દિવસો પછી ટિફિન આવ્યું છે આપણે કાયદેસર. જોઈએ અંદર શેનું શાક છે પહેલાં તો એ જોવું જોઈએ, કઈ રીતનું આયોજન છે એ જોવું જોઈએ. એક ડબ્બો આમાં છે, પછી કહેતા નહીં પાછા એક ડબ્બો કેમ કાઢ્યો નહીં. એમાં કાંઈ છે નહીં એટલે એ કાઢ્યો નથી. ચાલો ભાઈ, ગુવારનો શાક છે ભાઈ. આવી જાવ ગુવારનો શાક ખાવા. આમાં કઈ છે ચેક કરવું જોઈએ. હાલો રેડી. આજે લેટ થઈ ગયું છે અહીં મારે આવવામાં. ટ્રાફિક થઈ ગઈ છે થોડો વરસાદ પડ્યો ને તે રોકડ એમને થઈ ગઈ ટ્રાફિક. લાઈટ વાર લાગે છે, બીજું કઈ ન હોય. વરસાદનું આગમન વિજય ભગવતી હવને તારે એવા અનંત બ્રહ્માંડ ને ઓઢણાના છેડે રાખનારી એવી તું જ સત્ય, તું જ શક્તિ, તું જ સાક્ષાત. લે હવે પાછું મારી હાથ હથેળી. આ હથેળીએ પગ મેલીને તું હાલજે. અને હે ભગવતી, હોપું છું આજથી હું તને સઘળું મારું. કોઈ મારી લાજ રાખે ન રાખે, અણનમ લાજ એક અમારી તું રાખજે. અણનમ લાજ અમારી તું રાખજે. તારો પાછો વરસાદ આવે એવું થઈ ગયું.
શાટ આવી જ જાય હવે હમણાં જ ત્યારે જ છે. ઠંડુ થઈ જાય ને એટલે ભજીયા બનાવવાના જ હોય. પટ્ટીના બધા કરવાના, મેથીના ગોટાના બધા અલગ અલગ. ડોકું કાઢે છે, જોવે નહીં હા હું ડોકું કાઢે છે. બીજું હમણાં કાઢશે પાછી. આજ તો ચાલુ જ રાખો વિડીયો. ડોકું કાઢે ને ત્યાં સુધી એ કહી જો કીધું તો ને ડોકું મસ્ત ધાબા ઉપર સોલાર છે ને અમારે ઊભું રહેવાય છે. બાકી મસ્ત ધીમો ધીમો વરસાદ આવે છે. અહીં તમારો જો જોરદાર વાતાવરણ થઈ ગયું છે અને સાંજનો માહોલ છે. એક નંબર વરસાદી વાતાવરણ છે. આ તો અમારે સોલાર છે ને અહીંયા એટલે નીચે ઊભું રહેવાય, વાંધો ન આવે. બાકી મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. ભજીયા ખાઈ લીધા છે આપણે, જોરમાં દાબી લીધા છે. હવે આજે નીંદર એવી આવવાની છે ફૂલા ફૂલ. સવારે થોડોક હવેથી આપણે આજથી વહેલા ઉઠવાનું ચાલુ કરી દીધું એટલે નીંદર બહુ આવશે, પણ કાંઈ વાંધો નહીં. લાગશે વાર પણ આવશે મજા. એના જેમ મોજ કરવાની છે ફૂલે ફૂલ. તો વરસાદી વાતાવરણ છે એક નંબર જોરદાર. કેમ છો સુરત? હાલો જઈએ નીચે. હું આવ્યો તો કામેથી અહીંયા ઉપર. હવે નીચે બેહી મહેમાન આવ્યા તો ઘડીક બેહી નીચે. બે મોબાઈલમાં મથે બે મસી ભાઈ છે. જો કેવા બે મોબાઈલમાં મથે મહેમાન ગતિ કરવા આવ્યા છે, પણ વાતચીત કરવાની નથી બેમાંથી કહીને. જમીન બેસી ગયા ભજીયા ખાઈને. હાલતા નથી બેમાંથી કંઈ. વાહ ભાઈ વાહ, ભજીયાનું ક્યાન છેડ્યું છે. છોકરા વરસાદની મોજ માણે છે ખરેખરી ભાઈ. જો બહાર છત્રી લઈ લઈને અત્યારે આવીને તમારે વોકિંગમાં ગયા હતા એકદમ ત્યાં કાંટા મારે છે. ચડ્યો ગયો અંદર ઘરમાં. જો કેવું હીલું આવે નાનું નાનું બાવ પાણીમાં જાય. જો 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 એક માં ઊભો છે. જો છત્રી ફેરવે. ઓલો પાછો અહીંથી ગયો કંઈક લઈને બહાર જતા લાગે ક્યાંક ગમી ત્યાં. અત્યારે ભજીયા ખવાઈ જશે ને હવે અમારે છે ને ઓવરફ્લો થઈ ગયું છે ભાઈ. વાતાવરણ જો વરસાદી થઈ ગયું છે અને વરસાદ આવે જ છે. જો તમે રોડ ભીનો જ છે. ધીમો વરસાદ એક ધારો કન્ટિન્યુ ચાલુ જ છે. ચાલો ભાઈ વરસાદ ચાલુ છે. હવે આપણે છે ને સુઈ જવું. બાકી ધીમો વરસાદ તો ચાલુ જ રહેવાનો છે. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મચી સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ભજીયા ખાધા નીંદર આવે ફૂલે ફૂલ. તો હાલો હવે સુઈ જઈએ આપણે, લંબાવી દઈએ.